નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા અસાઇનમેન્ટ પ્રશ્ન પેપર નંબર 2 નું સોલ્યુશન કરીશું. એમાં વિભાગ એમાં જે ખાલી જગ્યાઓ આપેલી હોય છે એની ગણતરી કઈ પ્રમાણે હોય છે એની જરા વાત કરી લઈએ. બરાબર. સૌથી પહેલાં તમને ખાલી જગ્યા આપેલી છે વિભાગ એમાં પહેલી ખાલી જગ્યા. નીચે આપેલ આકૃતિમાં ABCD લંબચોરસ છે, તો એક્સ અને વાયની કિંમતો શોધો. હવે આપણને ખબર છે કે ભાઈ લંબચોરસ હોય તો સામસામેની બાજુઓ સરખી હોય છે, હે ને? સામસામેની બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે, અને ચારે ખૂણા કાટખૂણા હોય છે. તો અહીંયા લખ્યું કે લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય છે, તેથી AD બરાબર BC થાય અને AB બરાબર CD થાય. તો એ જ વસ્તુને મેં અહીંયા લખી છે, AD બરાબર BC અને AB બરાબર CD. AD આપણને કેટલું માપ આપેલું છે? X અને Y, તો એ XY અહીંયા લખ્યું છે, અને એની સામેની બાજુ BC 12 આપેલું છે, તો 12 લખ્યું છે. બરાબર. એ જ પ્રમાણે AB આપણને 8 આપેલી છે આ, અને DC છે કાં તો CD છે એ XY આપેલું છે, તો એ લખી દીધું મેં. તો આ પ્રમાણે આપણી પાસે બે સમીકરણો બન્યા, હે ને, સામસામેની બાજુ વડે. હવે આ બંને સમીકરણનો આપણે સરવાળો કરવાનો છે. બંને સમીકરણનો શું કરવાનું છે? સરવાળો. અને બંને સમીકરણનો સરવાળો કરીશું એટલે તમે જોઈ શકો છો કે પહેલાં આ સમીકરણ, એટલે મેં આ લખ્યું પહેલાં અહીંયાથી, ડાબી બાજુ છે તો ડાબી બાજુનું, અને અહીંયાથી ડાબી બાજુનું લો એટલે ડાબી બાજુ આ રહી. આ બંને સમીકરણનો મેં સરવાળો કર્યો. એ જ પ્રમાણે જે સંખ્યા છે એ સંખ્યાનો પણ અહીંયા સરવાળો કર્યો. અહીંયા y ઉડી જાય છે. કેમ ઉડે છે y? તો કે એક ધન છે અને એક ઋણ છે, અને એને કારણે y છે શું થાય છે? ઉડી જાય છે. સમજાય છે કે નથી સમજાતું? y છે એ ઉડી જાય છે. માટે આપણને મળશે 2x, x 1x, x, તો કેટલા થઈ જશે? 2x બરાબર 20. એક્સને શોધવાનો છે એટલે 2 જ હશે. અહીંયા ગુણાકારમાં છે તો સામે જશે, તો ભાગાકારમાં જશે. બરાબર છે. તેથી આપણને 10 દુ 20, 10 મળશે. એક્સની કિંમત આપણને મળી ગઈ ને એક્સની કિંમત. ત્યાર પછી આપણે હવે એક્સની કિંમત સમીકરણ 1માં આપણે મૂકવાની છે. જે સમીકરણ આપણું 1 છે એમાં મૂકીએ એક્સની કિંમત. તો એક્સની કિંમત આ 10 છે એટલે આ મૂકી દીધી મેં 10. બરાબર. અને 10ને સામેની સાઈડ એટલે સજાતીય પદો છે ત્યાં લઈ જઈશું તો આપણને વાયની કિંમત મળી જશે. એટલે આ પ્રમાણે આપણને એક્સ અને વાય મળી જાય છે. અને એક્સ અને વાય બંને એક્સ બરાબર 10 અને વાય બરાબર 2 થાય છે. એટલે તમારો જવાબ છે એ વિકલ્પ એ આવશે. શું આવશે? વિકલ્પ